હવે જોઈએ સમાચારો વિગતવાર. ભારત પાકિસ્તાન યુદ્ધ સ્થિતિ વચ્ચે રાજ્યની સૌથી લાંબી દરિયાઈ સીમામાં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા કવચ ઊભું કરાયું હતું. કંટિયાજાળથી લઈ હાંસોટ આલિયાબેટ વિસ્તારમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરાઈ હતી. હાંસોટ ખાતે 24 કલાક વાહન ચેકિંગ શરૂ કરાયું હતું. આલિયાબેટ તેમજ કંટિયાજાળ વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા વોચ ટાવર તેમજ દરિયાઈ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. સ્થાનિક ગ્રામજનોમાં હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ એક્ટિવ કરાઈ હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 જેટલા નિર્દોષોના મોત થયા હતા. ભારત 14 દિવસ બાદ જવાબી કાર્યવાહીમાં એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓના 9 જેટલા ઠેકાણા પર હુમલો કરી આતંકવાદી રહેણાંક વિસ્તાર ધ્વસ્ત કરી નાખ્યા હતા. આ બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ વચ્ચે ભારતની તમામ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જે અનુલક્ષીને અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિ ભરૂચ જિલ્લા સાથે નીકળતા હોવાને લઈ પોલીસ વિભાગની ચિંતા વધારી છે. તો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સહિત કેમિકલ અને પેટ્રોકેમિકલ હબને લઈ એર સ્ટ્રાઇક થાય તો મોટી ખુવારી સર્જાઈ શકે છે, જેને લઈ પોલીસ વિભાગ દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા શરૂ કરતા પ્રથમ ગુજરાતની સૌથી મોટી દરિયાઈ સીમા ધરાવતા ભરૂચ જિલ્લામાં 129 કિલોમીટર વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ દહેજ પોર્ટ પર ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને આધુનિક ટેકનોલોજી યુક્ત સંસાધનો વડે નજર રાખવામાં આવી રહી છે. હાંસોટ દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ સુરક્ષાને લઈ હાંસોટ પોલીસ દ્વારા વિવિધ માર્ગો પર વાહન ચેકિંગ તેમજ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આલિયાબેટ જેવા દરિયાઈ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી ઊભા કરેલા વોચ ટાવર વડે નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ એસઓજી તેમજ એલસીબી દ્વારા આલિયાબેટ વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક જોડે વાતચીત કરી હતી. આલિયાબેટ ખાતે ફકીરાણી જત સમુદાયના મુખી જોડે પણ વાતચીત કરી હતી. તો કંટિયાજાળ તેમજ નર્મદા સંગમ સ્થાન હોળી ઘાટ ખાતે પણ પોલીસ ટીમ દ્વારા ચોકસાઈપૂર્વક ચેકિંગ કરી સ્થાનિકો જોડે વાતચીત કરી હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી. સંવેદનશીલ વિસ્તાર હાંસોટમાં પોલીસે સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. હાંસોટ ટાઉનમાંથી પસાર થતા તમામ વાહનોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે 24 કલાક વાહન ચેકિંગની વ્યવસ્થા ગોઠવી છે. વિશેષ રૂપે હાંસોટ નજીક આવેલા દુર્ગમ વિસ્તારો આલિયાબેટમાં પોલીસની વિશેષ નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખી રહી છે. બંને દેશો વચ્ચે જવાબી કાર્યવાહી ચાલી રહી હોવાથી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.